વેલકમ બેક. તો નર્મદાના કાર્યક્રમમાં વગડાટી બોલાવનારા એમએલએ દર્શના દેશમુખને ગાંધીનગરનું તેડું આવ્યું છે. કમલમમાં જિલ્લા પ્રમુખ નીલરાવ અને દર્શના દેશમુખની વાત સાંભળવામાં આવશે. ભાજપ પ્રદેશ પ્રમુખનો સૌરાષ્ટ્ર પ્રવાસ પૂર્ણ થતાં જ બંનેને હાજર રહેવા આદેશ કરાયા. નર્મદા જિલ્લામાં ભાજપના આંતરિક વિખવાદને ખતમ કરવા ભાજપની કવાયત તેજ બની છે. ગઈકાલે કાર્યક્રમમાં ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખનું અપમાન થયાનો દાવો કરાયો હતો. અપમાન થયાની વાત સાથે દર્શના દેશમુખે સંસદની હાજરીમાં બળાપો કાઢ્યો હતો. જિલ્લા ભાજપ પ્રમુખ નીલરાવ સામે આક્ષેપો કરી ધારાસભ્ય ધરણા પર બેસી ગયા હતા. નીલરાવ સંગઠનમાં મનમાની કરતા હોવાનો ધારાસભ્યએ દાવો કર્યો હતો. સંવાદદાતા પાર્થ ફોનલાઈન પર જોડાયા છે. પાર્થ, નર્મદાના કાર્યક્રમમાં એમએલએ દર્શના દેશમુખ જે ધરણા પર બેઠા હતા, હવે ગાંધીનગરનું તેડું આવ્યું છે. શું અપડેટ? ચોક્કસથી નર્મદા જિલ્લા ભાજપ સંગઠનમાં બધું યોગ્ય ન હોય તેવું લાગી રહ્યું છે. ગઈકાલે ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ જાહેર કાર્યક્રમમાં જ તેઓનું અપમાન થયું હોય તેવું ખુલ્લું તેઓએ ચેલેન્જ આપ્યું છે, તેઓએ નિવેદન આપ્યું છે અને ત્યારબાદ તેઓનું અપમાન થયા બાદ તેઓ ધરણા ઉપર પણ બેઠા હતા કે જે પાર્ટીનો જે ડેકોરમ છે તે ડેકોરમ પ્રમાણે તેમનું જે માન સન્માન નથી જળવાતું અને તમામ સમગ્ર હોબાળો મીડિયા સામે પણ આવ્યો હતો અને નર્મદા જિલ્લા ભાજપમાં પણ ખૂબ ચર્ચાએ વેગ પકડ્યું હતું. ત્યારે ગાંધીનગરથી તેડું આવ્યું છે. મહત્વની વાત કરવામાં આવે તો અત્યારે જે રીતની હાલમાં માહિતી સામે આવી રહી છે તે પ્રમાણે ગાંધીનગર કમલમ ખાતેથી બંને નેતાઓને ગુરુવારે તેઓને ભાજપ કાર્યાલય કમલમ ખાતે બોલાવવામાં આવ્યા છે અને તેમની પાસેથી સમગ્ર બાબતને એક ખુલાસો લેવામાં આવશે કે ખરેખર નર્મદા ભાજપ જિલ્લામાં શું થઈ રહ્યું છે, આ સાથે જ કયા પ્રકારનું સંગઠન અત્યારે હાલમાં કામ કરી રહ્યું છે, કયા બે સંગઠનો એક જ ભાજપમાં કામ કરી રહ્યા છે, ક્યાં મતભેદ છે, તે તમામ પ્રકારની માહિતી બંને નેતાઓ પાસેથી વારંવાર એટલે વારાફરતી વારા લેવામાં આવશે અને ત્યારબાદ પ્રદેશ કક્ષાએથી નિર્ણય કરવામાં આવશે. જી બિલકુલ, જાણકારી બદલ આપનો આભાર.